અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને તાજેતરમાં જ ખાલી કરીને તેની સફાઈ કરવામાં આવી. જો કે આ સફાઈ માત્ર અમદાવાદ શહેર પૂરતી જ સીમિત રખાઈ હોય તેમ વાસણા બેરેજથી આગળના ભાગે ખંભાતના અખાત તરફ જતી સાબરમતી નદી વર્ષોથી પ્રદૂષિત છે, જેના પગલે નદી કાંઠાના વિસ્તારમાં રહેનારા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકો માટે જીવન દુષ્કાળ બની ગયું છે. એક તરફ પર્યાવરણની જાળવણી કરવાની વાતો કરાય છે અને બીજી તરફ સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ ગ્રામ્યજનો માટે જીવડાણ બની રહ્યું છે. જોઈએ આ અહેવાલમાં. નવાપુરા એક એવું ગામ કે જ્યાં સોનું અને ચાંદી પણ રંગ બદલે છે. જી હા, દસક્રોઈ તાલુકાના નવાપુરા ગામમાં સોનું, ચાંદી અને પિત્તળની ધાતુને કબાટમાં સાચવીને રાખો તો પણ તે કાળા પડી જાય છે. સાબરમતી નદીનું વહેતું દૂષિત પાણી અને તેના કારણે પ્રદૂષિત બનતી હવાના કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે. અને પ્રદૂષિત હવાના કારણે જો ધાતુઓની આ હાલત હોય તો નાગરિકોની શું હાલત થતી હશે તે જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાતની સૌથી લાંબી બનાતી સાબરમતી નદી ધરોઈથી નીકળીને સીધી ખંભાતના અખાતને મળે છે. ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી સાબરમતી નદી ધરોઈથી અમદાવાદ સુધી સ્વચ્છ અને નિર્મળ જળ સાથે વહે છે, જેનાથી ગાંધીનગર અને અમદાવાદના ખેડૂતો અને નાગરિકો માટે સાબરમતી જીવાદોરી સમાન છે. પણ જ્યારે સાબરમતી અમદાવાદના વાસણા બેરેજથી આગળ વધી ખંભાતના અખાત તરફ આગળ વધે કે તરત પ્રદૂષિત નદીમાં ફેરવાઈ જાય છે. દસક્રોઈ તાલુકાના નવાપુરા ગામે આ ગંદુ પ્રદૂષિત પાણી ગામની જમીન અને પીવાના પાણીના સ્ત્રોતને તેમજ હવાને પણ પ્રદૂષિત કરી રહ્યું છે. હું 52 વર્ષ થયા મારા અત્યારે. તારનો જ્યારે જન્મ થયો તારને આ ગંદકીનું પાણી ચાલુ જ રહે છે અને વાસ બહુ આવે છે. સાધન ગમે તે હોય તો બી હરી જાય, 5 વર્ષ ચાલે. બધું દરેક વસ્તુ નાના બાળકોને તે પેલું એ થઈ શકે છે હવાથી. હા, એ તો સોના ચાંદી છે એ બધા બી કારા પડી જાય. પછી વાસણ હોય તો કારા પડી જાય. પછી કોઈ બી આપણે નદીમાં ગયા હોય ભેંસો લઈને તો આપણે અંદર ઉતરીએ તો આપણા બી પગ કારા પડી જાય. કેમિકલ બધું ચોટે. શેડ બી કારા પડી જાય, પતરા હરી જાય, કયું રહે નહીં. નદીમાં એમ કે અમુક કામે જતા હતા તો આ દાગીના પહેરીને જાય એટલે કારા થઈ જ જાય. અને ભેંસો પાણી પીવે ને તો બીમારી આવી જાય ભેંસોને. પછી આપણને નહીં આવે બીમારી કારું પાણી એટલે. તડકાનું એમ કે તારે અંદર જ ભેંસો ચરવા જઈ તો અંદર જ બેસી રહી હશે એ ભેંસો. કઈ રીતે તે પાણી પીવે જતે આવતે અંદર પડી રહે એટલે એને બીમારી તો આવે જ તે. બધું કેમિકલવાળું બધું ભેગું આવવાનું, દવાખાનાનું બધું પાણી ભેગું આવવાનું મિક્સર એટલે બીમારી આવે. આ ગામમાં હું 2000ની સાલમાં આવી છું અને મને શરીરમાં આપણે આ પાણી પીવું છું તો આમ ભાર લાગે. શરીરમાં પગનો દુખાવો રહે, હાથનો દુખાવો રહે, મગજ કોકાર ભારે લાગે, એવું થયા કરે. પછી મેં મમ્મીની દવાઓ કરાવી, પછી લેવલને તકલીફ પડી. ગંદુ પાણીથી રોગ થાય છે અમને, એમ કે તાવ રહે છે શરીરમાં, ઝીણો બેચેની રહે, આપણને કંઈ ગમે નહીં. કોક દાડો ખાવું ગમે, કોક દાડો એમ થાય કે ભાવતું નથી ને એવું થાય. એટલે શરીરમાં હાડમાં તાવ રહે તો એવું બેચેની રહે આપણને. પ્રદૂષિત પાણીના કારણે નવાપુરાના રહેવાસીઓ ચોખ્ખી હવા શ્વાસમાં લેવાનો તેમનો જન્મસિદ્ધ અધિકાર પણ ગુમાવી ચૂક્યા છે. નવાપુરા ગામ પહોંચવા માટે આગળ વધો ત્યારે નવાપુરા ગામથી 3 કિલોમીટર દૂરથી કેમિકલયુક્ત પાણીની ગંદી વાસ આવવાનું શરૂ થઈ જાય છે. આ વાસ ગામમાં પણ અનુભવાય છે. આ જ પ્રદૂષિત હવાના કારણે ગામવાસીઓના સોના ચાંદીના ઘરેણાં અને તાંબા પિત્તળના વાસણો પણ કાળા પડી ગયા છે. આ ગામની હવા અને પીવાના પાણીમાં એ હદ સુધી પ્રદૂષણ ફેલાયું છે કે ગામવાસીઓ ચામડીના રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે. અહીંયા અમારે કારણ કે ગામની નજીક પાછળ જ નદી છે. નદીમાં અમદાવાદની ગટરોનું બધું પાણી આવે છે, ફેક્ટરીનું પાણી આવે છે. એના લીધે ગામની અંદર ઘણા ખરા લોકોને કેન્સરના રોગો થાય, પછી ડાયાબિટીસ,
બધા થાઇરોઇડ છે, બધા રોગો થાય ને અમુક કેન્સરથી લોકો ઘણા માણસો મરી જાય છે. હવે રાતે સુવો ત્યારે પણ નકરી વાસ જ આવે. પછી આ લગભગ 50-60 વર્ષથી આ પાણી આવે છે, પણ ઘણા આવે છે, આ બધું ફોટા પાડી જાય છે, વાસણો જોઈ જાય છે, દાગીના જોઈ જાય છે, પણ કોઈ કશું કરતું નથી, કશું કોઈ પગલાં લેતા જ નથી. નદીમાં પાણી આવે એ જ આવવા દે છે. પ્રશ્ન તો ઘણા બધા છે. ચમ કઈ આગળ બહુ ઘણું બધું દૂષિત પાણી છે નદીમાં દૂષિત પાણી છે, એટલે ગામમાં પણ દૂષિત જ પાણી આવે છે. અહીં અત્યારે હાલ જે પાણી રહ્યું ને નવાપરાનું, એ પીવા લાયક જ નથી. 900 TDS આવે છે એમાંથી. પાણી પીવા લાયક નથી, પણ અહીં આગળ એવા બીજા કોઈ સ્ત્રોત નથી, એટલે ગામડાનો તો સામનો કરીને પાણી પીવું જ પડે છે. અને લોકો પીવે છે. એમાંથી બીમારીઓમાં તો ગેસ, એસિડિટી, પછી ઘરના વાસણો, પછી જે આપણે એસી જેવું એસી લાવ્યા હોય તો એસી પણ નહીં ચાલતું 3 વર્ષ, કારણ કે જે કેમિકલની હવા આવે ને એના કારણે ખરાબ થઈ જાય છે. વાસણો ખરાબ થઈ જાય, સોના ચાંદીના દાગીના ખરાબ થઈ જાય, બધું ખરાબ જ થઈ જાય છે. ગામમાં ગંદકી નહીં, પણ દૂષિત પાણીના લીધે ગંદકી છે બધી. પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકો ઉપરાંત પશુઓ માટે પણ સમસ્યા સર્જાઈ રહી છે. ગામની ગાય ભેંસ આ પ્રદૂષિત નદીની આસપાસ ઉગેલું પ્રદૂષણના પાણીવાળું ઘાસ ચરે છે અને પ્રદૂષિત પાણીમાં નહાવા ઉપરાંત તે પાણી પણ પીવે છે, જેના કારણે કેમિકલયુક્ત પાણીની અસરથી પશુઓની પ્રજનન શક્તિ ઘટી છે અને દૂધ પણ કેમિકલયુક્ત આપે છે, જેના કારણે નવાપુરાના પશુઓના દૂધમાં ફેટ ઘટી છે અને તેના પગલે ગામનું દૂધ કોઈ લેવા તૈયાર નથી. ગામની ખેતીમાં ઉગતા અનાજ કે શાકભાજી પણ કોઈ લેવા તૈયાર નથી. બાળકો પણ ચામડીના રોગથી ઘેરાયેલા છે. ત્યારે ગામ લોકો છેલ્લા 70 વર્ષથી આ સમસ્યાના ઉકેલની રાહ જોઈ રહ્યા છે. આ છે શુદ્ધ સાબરમતી નદીનું વરવું ચિત્ર. વાસણા બેરેજથી આગળ વધી અને સાબરમતી નદી જ્યારે ખંભાતના અખાત તરફ આગળ વધે છે ત્યારે ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ જાય છે. જોઈ શકાય છે સમગ્ર અમદાવાદની ગંદકી, ગંદુ પાણી, કચરો અને કેમિકલયુક્ત પાણી. જોઈ શકાય છે કે આ પાણીનો રંગ જે છે તે સ્પષ્ટપણે કાળો રંગ દેખાઈ રહ્યો છે, લાલ રંગ પણ ક્યારેક દેખાઈ રહ્યો છે. આ જે પ્રદૂષિત પાણી છે તેમાંથી જોઈ શકાય છે કે જે પશુઓ છે તે પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે, ગંદુ પાણી પીવા માટે અને ગંદા પાણીમાં જ નાહવા માટે મજબૂર બન્યા છે. આવા સંજોગોમાં આ પ્રદૂષિત પાણી પીનારા પશુઓનું દૂધ જ્યારે આ ગામના બાળકોના પેટમાં જાય છે ત્યારે બીમારીઓનું ઘર બની જાય છે. જોઈ શકાય છે આ એ જ સાબરમતી નદી કે જે રિવરફ્રન્ટ સુધી શુદ્ધ રહે છે, પણ વાસણા બેરેજથી આગળ વધી અને ખંભાતના અખાત તરફ આગળ વધે ત્યારે દસક્રોઈના નવાપુરા ખાતે કેમિકલના સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ જાય છે. છેલ્લા 70 વર્ષથી ગામમાં સમસ્યા છે. નવાપુરા ગામમાં અનેક લોકો આ જે પ્રદૂષિત પાણી છે તેના કારણે કેન્સર જેવા રોગનો ભોગ બની અને પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. પણ છેલ્લા 70 વર્ષથી ન તો આ ગામમાં શુદ્ધ પાણી મળ્યું છે કે ન તો સાબરમતીની સફાઈ થઈ છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે સોનલ રડકર, TV 13 નવાપુરા.